હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું અશ્વત્થામાની વાર્તા। સમય એક અસીમ દરિયો છે। રાજાઓ, મહાયોદ્ધાઓ, સમ્રાટ આ બધા અંતે ઇતિહાસમાં વિલીન થઈ જાય છે, પણ એક યોદ્ધા એવો છે જે સમયને પડકાર આપે છે, અશ્વત્થામા। આ છે મહાન યોદ્ધાની ગાથા, જેને અમરતત્વનો શાપ મળ્યો અને જે મહાભારત પછી પણ યુગો સુધી પૃથ્વી ઉપર ભટકતો રહ્યો। અશ્વત્થામાનો જન્મ અને તેનું શૈશવ। હસ્તિનાપુરથી દૂર ગંગા નદીના કિનારે એક તપસ્વી બ્રાહ્મણ ગાઢ તપસ્યામાં મગ્ન હતો, દ્રોણાચાર્ય। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ દ્રોણાચાર્યએ તેમના જીવનની ગરીબી અને અસહાયતા અનુભવી। તેમના મિત્ર દ્રુપદ રાજસિંહાસન પર બિરાજમાન હતો, જ્યારે દ્રોણ પથ્થરો વચ્ચે તપ કરતા હતા। એક રાત્રે જ્યારે તેમણે શિવની આરાધના કરી ત્યારે એક દિવ્ય સ્વપ્ન આવ્યું। શિવજીની તેજસ્વી મૂર્તિ પ્રગટ થઈ અને દ્રોણને આશીર્વાદ આપ્યા, તારા ઘરમાં એક પુત્ર જન્મ લેશે, જે તારા ગુણોથી પણ અગ્નિ જેવો પ્રખર અને શિવનો અનુયાયી હશે। સવારે દ્રોણાચાર્યના આશ્રમમાં કૃપિએ એક પુત્રને જન્મ આપ્યો। તે બાળકનો મસ્તક એક રત્નથી પ્રકાશિત હતો। દ્રોણે પ્રેમથી કહ્યું, આ છે અશ્વત્થામા, મારો દિવ્ય પુત્ર। અશ્વત્થામાનું બાળપણ અને અસ્ત્ર વિદ્યા। અશ્વત્થામા નાના પાળિયામાં રમતો, પણ તેમની અંદર હંમેશા એક તીવ્ર જ્વાલા હતી। તે અન્ય બાળકો કરતાં વધારે પ્રખર અને ઉગ્ર અને ચંચળ હતો। જ્યારે અન્ય બાળકો રમતો રમતા ત્યારે અશ્વત્થામા તલવાર અને ધનુષ માટે લલચતો। એક દિવસ જ્યારે પિતા પુત્ર તપ કરી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાંથી મંત્રી કૃપાચાર્ય આવ્યા। તેમણે દ્રોણાચાર્યને કહ્યું, હસ્તિનાપુરના કૌરવો અને પાંડવોના યુદ્ધકળા શીખવા તત્પર છે દ્રોણ, તું ત્યાં જઈ તારા જ્ઞાનથી રાજકુમારોને શિક્ષણ આપ। દ્રોણાચાર્ય પોતાની પત્ની અને પુત્ર અશ્વત્થામાને લઈને હસ્તિનાપુર પહોંચ્યા। અશ્વત્થામાએ પહેલીવાર ભવ્ય રાજસિંહાસન અને કૌરવો અને પાંડવોને જોયા, પણ તે હંમેશા મનમાં એક જ વાત વિચારતો, મારે પણ મહાન યોદ્ધા બનવું છે। અશ્વત્થામાનો હસ્તિનાપુરમાં પ્રવેશ અને ગુરુકુલનો પ્રથમ દિવસ। હસ્તિનાપુરના ભવ્ય મહેલોમાં પીઠભૂમિ ધરાવતું કૌરવ અને પાંડવ ગુરુકુલ એક જંગલની મધ્યમાં વસેલું હતું। આ ગુરુકુલમાં હવે એક નવું નામ ઉમેરાયું હતું, અશ્વત્થામા। તે અહીં માત્ર એક શિષ્ય તરીકે નહીં, પણ ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર તરીકે આવ્યો હતો। પ્રથમ દિવસે જ્યારે કૌરવોએ પાંડવોને શસ્ત્ર વિદ્યામાં પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું, આજથી તમારો સહયોગી મારો પુત્ર અશ્વત્થામા પણ શસ્ત્ર વિદ્યામાં નિપુણ બનશે। અર્જુન, ભીમ, દુર્યોધન અને કર્ણ આ બધા તેમને જોઈ રહ્યા, આ ગુરુપુત્ર કેટલો શક્તિશાળી હશે। અર્જુન અને અશ્વત્થામા હરીફી કે મિત્રતા। અશ્વત્થામાની તલવાર એક શીશમાં પણ દેવદૂત જેવો તેજ હતો। જ્યારે બધા શિષ્યો શસ્ત્રની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે એક દિવસ દ્રોણાચાર્યએ પૂછ્યું, તમામ શિષ્યોને કયા શસ્ત્રમાં શ્રેષ્ઠતા મેળવવી છે? અર્જુન, ધનુર્વિદ્યા, ભીમ, ગદાયુદ્ધ, દુર્યોધન, મહાયોદ્ધા બનવું છે, અશ્વત્થામા, મારે શિવ ત્રિશૂલ જેવી શક્તિ મેળવવી છે। આ સાંભળીને દ્રોણાચાર્ય હસ્યા અને કહ્યું, અશ્વત્થામા, તું એક દિવસ શિવજીની કૃપાથી મહાન યોદ્ધા બનજે। ત્યાંથી શરૂ થયું અશ્વત્થામા અને અર્જુન વચ્ચેનું સ્પર્ધાત્મક યુદ્ધ। બંને એકબીજાને હરાવવા માટે દિવસ રાત મહેનત કરવા લાગ્યા। કૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત। એક દિવસ જ્યારે તમામ રાજકુમારો યમુના કિનારે શસ્ત્રની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણ આવ્યા। તેમની આંખોમાં દિવ્ય પ્રકાશ, મૃદુ સ્મિત અને અનોખું કરિશ્મા હતું। ગુરુ દ્રોણ, હું દ્વારિકા નરેશ વાસુદેવ કૃષ્ણ, મને તારું ગુરુકુલ જોવા આવ્યો છું। આ સાંભળીને બધા શિષ્યો મસ્તક ઝુકાવ્યો, પણ અશ્વત્થામા એકલો જ જોયું, આ માણસ કોણ છે જેનાથી બધાએ શસ્ત્ર નીચે મૂકી દીધા? શાસ્ત્રો કરતાં શ્રદ્ધા અને શાંતિ વધુ શક્તિશાળી છે, અશ્વત્થામા। કૃષ્ણ બોલ્યા, શક્તિથી નથી જીતતો, ધૈર્ય પણ મહત્વનું છે। પણ તે દિવસે અશ્વત્થામાની અંદર એક નવી વૃત્તિ જન્મી, હું મારા શસ્ત્રથી જ સત્ય સાબિત કરીશ। પણ અશ્વત્થામાના મનમાં વિચારતો રહ્યો, આ શબ્દ એક યોદ્ધા માટે શું અર્થ રાખે છે? અશ્વત્થામાનું ક્રોધ અને ક્રૂરતા તરફ ઝુકાણ। ગુરુકુલમાં અશ્વત્થામા હવે બધા શિષ્યો કરતાં વધારે શક્તિશાળી બન્યો, પણ તેની અંદર એક આગ હતી, ક્રોધ અને અહંકારની આગ। જ્યારે પાંડવો તેના વારસદાર તરીકે બધે સન્માન મળતું ત્યારે અશ્વત્થામા હંમેશા એક પ્રશ્ન પૂછતો, હું પણ દ્રોણાચાર્યનો પુત્ર છું, તો મને શા માટે કોઈ ખાસ ગણતરી આપતું નથી? એક દિવસ તાલીમ દરમિયાન ભીમે અશ્વત્થામાને મજાકમાં કહ્યું, તારે તપસ્યાથી શું ફાયદો? તું તો માત્ર ગુરુપુત્ર છે, રાજકુમાર નહીં। આ સાંભળીને અશ્વત્થામાની આંખો લાલ થઈ ગઈ। તેણે તલવાર ઉપાડી અને ભીમ ઉપર પ્રહાર કરવા દોડ્યો, પણ બધાએ તેને રોકવા પ્રયત્ન કર્યો, પણ તેને ગુસ્સામાં થંભતો ન હતો। દ્રોણાચાર્ય ત્યાં આવ્યા અને કડક અવાજમાં કહ્યું, અશ્વત્થામા, એક યોદ્ધા માત્ર શક્તિથી જીતતો। એક દિવસ ગુરુકુલમાં દ્રોણાચાર્યએ તમામ શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, આજની પરીક્ષા મહાન છે, જે શ્રેષ્ઠ હશે
તે મારા શિષ્યોમાં સર્વશ્રેષ્ઠ ગણાશે. પરીક્ષા દરમિયાન અર્જુન અને અશ્વત્થામા અંત સુધી ટક્યા. અર્જુનનું તીર અને ધનુષ અનોખું હતું. અશ્વત્થામાની તલવાર એક જ ઘાતમાં શત્રુનો અંત કરી શકે છે. તમે બંને મહાન યોદ્ધા છો, દ્રોણાચાર્યએ કહ્યું, પણ માત્ર એક જ શ્રેષ્ઠ ગણાશે. ત્યાંથી અશ્વત્થામાની અંદર ઈર્ષ્યા અને ગર્વ વધુ ઉગ્ર બનવા લાગ્યા. અર્જુન કેમ સર્વશ્રેષ્ઠ ગણાવાય છે તે વિચારી રહ્યો. દુર્યોધન, જેની અંદર પાંડવો માટે ઈર્ષ્યા હતી, તે અશ્વત્થામાના ક્રોધને જાણતો હતો. એક દિવસ ગુપ્ત ભાવે દુર્યોધન અશ્વત્થામા પાસે ગયો અને કહ્યું, તું અને હું બંનેના પાંડવો સામે નફરત છે. તું મારી સાથે આવેશ? અશ્વત્થામાને ખબર નહોતી કે તે કૌરવોના ષડયંત્રમાં ફસાઈ રહ્યો છે. તેણે માત્ર એક જ જવાબ આપ્યો, હું માત્ર એક જ વસ્તુ જાણું છું, મારી શક્તિ અને અસ્ત્ર સત્તા. શિવની તપસ્યા અને દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. અશ્વત્થામાની અંદર તીવ્ર અગ્નિ સળગતી હતી. તે માત્ર એક વાત સમજતો, મહાન બનવું છે. અર્જુન પાંડવો અને તેમની પ્રસિદ્ધિથી કંટાળી ગયો હતો. હું પણ શિવનો ભક્ત છું, તો કેમ મને શ્રેષ્ઠ માનવામાં આવતો નથી? એક રાત્રે ગુપ્ત રીતે અશ્વત્થામા ઘનઘોર જંગલમાં શિવજીની તપસ્યા માટે નીકળ્યો. તેણે સાગર કિનારે જઈને મહાભારતનું યુદ્ધ અને અશ્વત્થામાનો ઉગ્ર પ્રતિકાર. કુરુક્ષેત્રની ધૂળ ભડકી ઉઠી હતી. યુદ્ધના 18 દિવસો ચાલી રહ્યા હતા. પાંડવો અને કૌરવો વચ્ચેનો અંતિમ ટક્કર નજીક હતો. અશ્વત્થામા, જે અત્યાર સુધી એક શાંત યોદ્ધા તરીકે ઓળખાતો હતો, હવે તે ક્રોધ અને વેરથી ભરાયેલો હતો. તેણે દુર્યોધન પાસે જઈને કહ્યું, મારું શસ્ત્ર આજે પાંડવો માટે વિનાશ લાવશે. દુર્યોધન, અશ્વત્થામા, તું મારી છેલ્લી આશા છે. યુદ્ધની ભયાનક રાત્રે અશ્વત્થામા કૃતવર્મા અને કૃપાચાર્ય સાથે મળીને પાંડવોના શિબિરમાં પ્રવેશી ગયો. દિવસ દરમિયાન એક દુઃખદ સમાચાર મળ્યા, દ્રોણાચાર્યનું મૃત્યુ. યુધિષ્ઠિરે અવાજ આપીને કહ્યું, હા, દ્રોણ મરી ગયા છે. અને આ વાત સાંભળીને દ્રોણાચાર્ય તપસ્યામાં ધ્યાન મૂકી અને ધૃષ્ટદ્યુમ્ને તેમનું શિરછેદ કર્યું. જ્યારે અશ્વત્થામાએ પિતાનું મસ્તક લોહીથી તરબોળ જોયું, ત્યારે તે આખા યુદ્ધમાં ક્રૂરતાના શિખરે પહોંચ્યો. આ પાંડવોના શિબિરમાં આજે વિનાશ થવાનો જ છે. રાત પડતા અશ્વત્થામા પાંડવોના શિબિરમાં પ્રવેશ્યો. તે પોતાની તલવાર લઈને અંધારામાં અવિનાશી યુદ્ધ લક્ષ્ય તરફ આગળ વધ્યો. તેણે યજ્ઞદત્તનો આશીર્વાદ હતો અને તેથી તે માત્ર એક અસ્ત્ર છોડવા તૈયાર થયો, બ્રહ્માસ્ત્ર. એટલું ભયંકર શસ્ત્ર કે જે એક આખા વંશને નિમિષમાં ભૂસંહાર બનાવી શકે. તેણે દ્રૌપદીના આજની રાતે પાંડવોનો નાશ થશે. તેણે દ્રૌપદીના 5 પુત્રોને નિર્દયતાથી માર્યા. શિબિરના અમુક અન્ય યોદ્ધાઓ એને પણ નષ્ટ કર્યા. આજની રાતે કુરુક્ષેત્રના નરમેઘનો દ્રશ્ય બની ગઈ. સવાર થાય તે પહેલા કૃષ્ણ અને પાંડવો શિબિરમાં આવ્યા. દ્રૌપદી રડતી 5000 વર્ષોની તપસ્યા કરવાનું નક્કી કર્યું. હે મહાદેવ, મને એ શક્તિ આપજે કે પૃથ્વી પર કોઈએ મને હરાવી ન શકે. મહિનાઓ વીતી ગયા અને અશ્વત્થામાના શરીર પર ઘાસ ઉગી ગયા. તેમની તપસ્યા એટલી ઉગ્ર હતી કે આકાશમાં વીજળીઓ ચમકવા લાગી. ત્યાં એક જ દિવસે શિવજી ખુદ પ્રકટ થયા. ઉઠ અશ્વત્થામા, શિવજીએ કહ્યું, તું તપસ્વી છે અને શક્તિ માટે અહંકાર રાખે છે. તું શું માંગે છે? અશ્વત્થામાએ કહ્યું, હું એવું અસ્ત્ર માંગુ છું કે જે અવિનાશી હોય, જેનાથી મારા શત્રુઓ હંમેશા મારી સામે મસ્તક ઝુકાવે. શિવજીનું શાપ અને આશીર્વાદ. શિવજીએ આંખો બંધ કરીને કહ્યું, મને ખબર છે કે તારા મનમાં વેર અને ક્રોધ છે. તું એક મહાન યોદ્ધા છે, પણ શક્તિનો દુરુપયોગ અને શાપ આપવામાં આવશે. પછી શિવજીએ અશ્વત્થામાને નરસિંહ અસ્ત્રનો આશીર્વાદ આપ્યો, એક એવું અસ્ત્ર જેને ઉપયોગ થતાં જ સંપૂર્ણ શહેરનો નાશ કરી શકે છે. અશ્વત્થામા ખુશ થયો, પણ શિવજીએ એક શરત મૂકી, જો તું આ અસ્ત્રનો દુરુપયોગ કરશે તો તારું જીવન ભયંકર યાતનાઓમાં પસાર થશે. અશ્વત્થામાએ સ્વીકાર કર્યું, પણ તેને ખબર નહોતી કે આજની તૈયારીઓ ભવિષ્યમાં તેને સૌથી મોટી ભૂલ સાબિત થશે. કૃષ્ણ સાથેનો અંતિમ સંવાદ. જ્યારે અશ્વત્થામા તપસ્યા પૂર્ણ કરીને પાછો ફર્યો, ત્યારે કૃષ્ણે તેને પકડીને કહ્યું, અશ્વત્થામા, તું હવે ખૂબ શક્તિશાળી થયો છે, પણ યાદ રાખ, શક્તિ એ હંમેશા ન્યાય માટે વાપરવી જોઈએ. અશ્વત્થામાએ હસીને કહ્યું, કૃષ્ણ, તું પાંડવો તરફ છે અને હું મારી શક્તિથી તારે પણ પડકાર આપીશ. આજથી અશ્વત્થામાનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. હવે તે માત્ર એક યોદ્ધા ન હતો, એ એક રણવીર બનવા તૈયાર હતો. રડતી રડતી બિલખતી હતી. યુધિષ્ઠિરે કહ્યું, અશ્વત્થામા શત્રુ નથી, પણ આજે તેણે શત્રુ કરતાં પણ વધારે ક્રૂર કાર્ય કર્યું છે. કૃષ્ણે અશ્વત્થામાને શોધી કાઢ્યો. અશ્વત્થામા, તું યોદ્ધા હતો, પણ તું નરહંતા બની ગયો હતો. અશ્વત્થામાએ ઊંચા અવાજમાં કહ્યું, કૃષ્ણ, મને ન્યાય જોઈએ છે. મારું પિતૃત્વ છીનવાઈ ગયું છે. કૃષ્ણ, શક્તિથી કોઈ શાંતિ નથી મળી શકતી. તારા ગુસ્સાએ તને નાશનો માર્ગ મૂકી દીધો છે. અશ્વત્થામાનો શાપ અને અમરતા.
જ્યારે સવાર થઈ ત્યારે કુરુક્ષેત્રનું શિબિર લોહીથી લથબથતું હતું. દ્રૌપદીએ આંખોમાં આંસુ હતા. મારા 5 પુત્રોને હત્યારો અશ્વત્થામાને જીવતો ન રાખવો જોઈએ. અર્જુન ક્રોધમાં આવી ગયો. અશ્વત્થામા, તું મહાન યોદ્ધા હતો, પણ હવે તું કાયર બન્યો છે. પાંડવોએ અશ્વત્થામાનો પીછો કર્યો. અશ્વત્થામા ભયભીત હતો, પણ તે મહાદેવના આશીર્વાદથી અમરતા મેળવી શક્યો હતો. આખિરકાર તે એક મહાન રણવીર હતો. મરણ તેને સ્વીકાર્ય ન હતું. મારે બચવું છે, હું હજી નષ્ટ થયો નથી. અશ્વત્થામાએ અર્જુનના તરફ જુએ છે ને બ્રહ્માસ્ત્ર છોડ્યું. આજ સુધી પૃથ્વી ઉપર માત્ર કોઈએ પણ આ શસ્ત્રનો સંપૂર્ણ ઉપયોગ ન કર્યો હતો. અર્જુન, હું તને આજે નાશ કરીશ. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. આકાશમાં 2 ભયંકર દીવો પ્રગટ થયા અને પૃથ્વી થરથરી ઉઠી. આ સમયે કૃષ્ણ બંને વચ્ચે પ્રવેશ્યા. આ શક્તિથી પૃથ્વી નષ્ટ થઈ જશે. તરત જ શસ્ત્ર પાછા ખેંચો. અર્જુને આજ્ઞા માની અને શસ્ત્ર પાછું ખેંચી લીધું. પણ અશ્વત્થામા જે ક્રોધથી ભરાયો હતો તે આ ન કરવા ઈચ્છતો હતો. હું મારો બદલો જરૂર લઈશ. તેણે શસ્ત્રોની દિશા બદલાવી અને પાંડવોના વંશ પર હુમલો કર્યો. કૃષ્ણએ કહ્યું, તારા આ કાર્ય માટે તને ભયંકર શાપ મળશે. કૃષ્ણએ અશ્વત્થામાની તરફ જોયું અને કહ્યું, તારા પાપો માટે તું મરણ પામી શકતો નથી. તને અમર થવાનું શાપ આપું છું. તારા શરીરમાંથી શસ્ત્રથી ભરેલા ઘા રહેશે, પણ તું કદી મરી શકીશ નહીં. તારા શરીરમાં લોહી વહેશે અને માંસ હંમેશા માટે વહેતું રહેશે. તું યુગો સુધી પૃથ્વી ઉપર ભટકતો રહેશે. શાંતિ નહીં મળે. મારા માટે આ મૃત્યુ કરતાં પણ ભયંકર છે. અશ્વત્થામાની આંખોમાં આંસુ હતા, પણ હવે તેણે એકલો રહેવાનો દંડ મેળવી લીધો હતો. કહેવાય છે કે અશ્વત્થામા આજે પણ હિમાલયના દુર્ગમ જંગલોમાં ભટકે છે. તેના શરીર પર હજી પણ સસ્તું પડતું નથી. તેનું લોહી હંમેશા વહી રહ્યું છે. તે શાંતિ માટે ચીંધારતો રહે છે, પણ કોઈ તેને બચાવી શકતું નથી. શાપિત યોદ્ધા જે અમર છે પણ મૃત્યુ માટે તરસી રહ્યો છે. શાપ મળ્યા પછી અશ્વત્થામાને જાણ થઈ ગઈ કે હવે તે કદી મરી શકશે નહીં. કોઈ રાજ્ય, કોઈ પરિવાર, કોઈ સંબંધી, તે હવે એકલા ભટકવાનો હતો. હું એક યોદ્ધા હતો અને હવે હું માત્ર એક શાપિત આત્મા છું. તેણે મહાભારતનું યુદ્ધ ક્ષેત્ર છોડ્યું અને પહાડો અને જંગલો તરફ જતો રહ્યો. દિવસો, મહિનાઓ, વર્ષો, પછી યુગો વીતી ગયા. અશ્વત્થામાનું શરીર ક્ષીણ થતું ગયું. તે હજી પણ જીવિત હતો, પણ તેની ત્વચા ઉપર ઘા હંમેશા ખુલ્લા રહેતા હતા. તે જ્યાં જાય ત્યાં લોકો તેની ભયાનક ઉપસ્થિતિથી ડરી જતા. કોઈએ તેને આશરો આપવાનો ઈચ્છ્યો નહીં. તે ઉત્તર હિમાલયની પર્વતોમાં ગયો, જ્યાં તેને કોઈ ઓળખી ન શકે. તે ત્યાં સંસારમાંથી દૂર એક ગુપ્ત ગુફામાં તપસ્યા કરવા બેઠો. મારે શાંતિ જોઈએ છે, તો જ મહાદેવ મારું જરૂર ઉદ્ધાર કરી શકે છે. કેટલાક વર્ષો પછી કોઈ એક ઋષિએ ઋષિકેશની નજીક ગુફાઓમાં અશ્વત્થામાને જોયો. તેણે તેને ઓળખી લીધો કે આ તો એ યોદ્ધા છે જે અમર છે. ઋષિએ અશ્વત્થામાને કહ્યું, તું શા માટે શાંતિ માટે તપસ્યા કરી રહ્યો છે? અશ્વત્થામાએ કહ્યું, હું શાપથી મુક્ત થવા ઈચ્છું છું, પણ શાપ કેવો છે તે જ તોડી શકાતો જ નથી. ઋષિએ જવાબ આપ્યો, જ્યારે ભગવાન કલ્પનાના અંતે અવતાર લેશે ત્યારે કદાચ તારા શાપનો ઉદ્ધાર થશે. આ સાંભળીને અશ્વત્થામાને એક નવી આશા મળી. શું હું ફરીથી મુક્ત થઈ શકીશ? તેણે તપસ્યા ચાલુ રાખી. દુનિયાની અંદર બહાર ફરતો રહ્યો. ક્યારેક તે વારાણસીના મંદિરોમાં દર્શન માટે આવતો, તો ક્યારેક હિમાલયમાં ગુમ થઈ જતો. કહેવાય છે કે આજે પણ જ્યાં કોઈ એકાંતમાં મહાદેવની આરાધના કરે છે, ત્યાં અશ્વત્થામા પહોંચી શકે છે. એ હજી જીવન છે. તેના ઘા હજી પણ લોહી વહી રહ્યા છે. તે ભવિષ્યમાં ફરી વિક્રમ મેળવવા માટે રાહ જોઈ રહ્યો છે. યુગો વીતી ગયા, પણ અશ્વત્થામા હજી જીવન છે. યુગો બદલાયા. મહાભારતના યુદ્ધને હજારો વર્ષ વીતી ગયા. રાજાઓ આવ્યા ને ગયા, નગરો ઊભા થયા અને નષ્ટ થયા, પણ અશ્વત્થામા હજુ પણ પૃથ્વી ઉપર ફરતો રહ્યો. ક્યારેક તે ગંગા નદીના કિનારે તપસ્યા કરતા જોવા મળ્યો, તો ક્યારેક જંગલોમાં ખોવાઈ ગયેલો દેખાય. કોઈ તેને ઓળખી શકતું ન હતું, પણ કોઈક સંતોએ તેને ઓળખી કાઢ્યો. આ તો એ જ યોદ્ધા છે જેને શાપ મળ્યો છે. વારાણસીમાં અશ્વત્થામાને દર્શન. કહેવાય છે કે એક સંતને વારાણસીમાં એક અજાણ્યો યાત્રી મળ્યો. તેના કપાળ પર એક ઘા હતો, જેમાંથી હંમેશા લોહી વહી રહ્યું છે. તેની આંખોમાં અત્યંત તીવ્ર અગ્નિ હતી. એક મંદિરમાં પ્રવેશી રહ્યો, પણ ત્યાં તેને કોઈ ઓળખી શકતું ન હતું. જ્યારે સંતે પૂછ્યું, તમે કોણ છો? તે યાત્રી હળવેથી જવાબ આપ્યો, હું એક શાપિત યોદ્ધા છું, અશ્વત્થામા. તેમણે આ સાંભળીને ભયભીત થઈ ગયા, પણ પળવારમાં તે અજાણ્યો યાત્રી ગાયબ થઈ ગયો. રામેશ્વર અને હિમાલયમાં તેની હાજરી. કેટલાક સાધુઓ દાવો કર્યો છે કે રામેશ્વરના પવિત્ર મંદિર પાસે અશ્વત્થામાને જોયો હતો. તે ત્યાં ભગવાન શિવની ઉપાસના કરવા આવ્યો હતો. કોઈએ તેને ઓળખી લીધો, પણ તે તરત જ અદૃશ્ય થઈ ગયો. કેટલાક જણાએ હિમાલયના દુર્ગમ પર્વતોમાં પણ અશ્વત્થામાના અવશેષો જોવાની વાત કરી હતી. તે એક ગુફામાં તપસ્યા કરતો હતો. તેની પાસે કોઈ અદ્ભુત શક્તિ હતી અને તેની ઉપસ્થિતિ ભયજનક લાગતી હતી. અશ્વત્થામાની આત્મશાંતિ માટે તપસ્યા કરતો હતો. અશ્વત્થામાને હવે માત્ર એક જ ઈચ્છા હતી, શાંતિ. તે મહાદેવની આરાધના કરવા લાગ્યો.
ચાહતો હતો કે ક્યારેક તેનો શાપ સમાપ્ત થાય, મારે ક્યારેક મોક્ષ મળવો જોઈએ. હું હજી કેટલી સદીઓ સુધી ભટકતો રહીશ. કહેવાય છે કે કલ્કી અવતારના પ્રગટ થતાં અશ્વત્થામાનો શાપ દૂર થશે, પણ તે સમય હજુ આવ્યો નથી અને તેનાથી અશ્વત્થામાનું ભટકાણ હજી ચાલુ જ છે. યુગો વીતી ગયા, કૃષ્ણકાળ પૂરો થયો, દ્વાપર યુગ વિસર્જન થયો અને કળિયુગ શરૂ થયો. દુનિયાના રાજ્યો ઉઠ્યા અને ધરાશયી થયા, ધર્મ ખંડિત થવા લાગ્યો. પણ એક વસ્તુ અહીંયા હજી પણ અવિચળ રહી હતી, અશ્વત્થામાનું હજી જીવંત. કોઈ જાણતું નથી કે હિમાલયના દુર્ગમ ગુફાઓમાં એ છે કે નથી. નદીઓ કિનારે તપસ્યા કરી રહ્યો છે, તે શિવ મંદિરમાં જાય છે કે કોઈ અજાણી જગ્યાએ લોકોથી દૂર છુપાઈ ગયો છે. પરંતુ એક વાત ચોક્કસ હતી કે અશ્વત્થામા હજી પણ પૃથ્વી ઉપર છે. કલયુગ પ્રકટ થયો, ધર્મનું પતન થવા લાગ્યું. અશ્વત્થામા હજુ વધુ ને વધુ એકલો બની ગયો. તે જ્યાં ગયો ત્યાં કોઈએ તેને ઓળખી શક્યું નહીં. લોકો તેને એક ભટકતો સાધુ સમજીને અવગણના કરી રહ્યો હતો. હું યુગોના વાવાઝોડામાં ખોવાઈ ગયો છે, તે વિચારતો રહ્યો. મારી ગાથા હવે કોણ સાંભળશે? તે હવે સંસારમાંથી અલગ થઈ ગયો, એક યોદ્ધા જે કદી મરી શકતો નથી પણ જીવવા માટે બધુંય ગુમાવી ચૂક્યો છે. એક રાત્રે જ્યારે અશ્વત્થામા વારાણસીના મણિકર્ણિકા ઘાટ પાસે ફરતો હતો, તેને એક અજાણ્યો બ્રાહ્મણ મળ્યો. તે બ્રાહ્મણ એકટક જોઈ રહ્યો હતો. અશ્વત્થામા છો? બરાબર. અશ્વત્થામા ચમકી ઉઠ્યો. કેમ કે તમે મને ઓળખી શક્યા? બ્રાહ્મણે હસીને કહ્યું, હું એક સંત છું અને મને ખબર છે કે તું શાપિત યોદ્ધા છે, પણ તારા માટે એક સંદેશ છે. કળિયુગના અંતે જ્યારે ધર્મ પૂર્ણ રીતે નષ્ટ થશે ત્યારે તારા શાપનો અંત આવશે. ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર પ્રગટ થશે અને તારું અંતિમ મુક્તિ મળશે, પરંતુ ત્યાં સુધી તને ભટકવું પડશે. તું હજી પણ અજાણ્યો રહીશ. આ સાંભળીને અશ્વત્થામાને એક નવી આશા મળી. હું કલ્કી અવતારની રાહ જોઈશ, પણ ત્યાં સુધી હું પૃથ્વી ઉપર ભટકતો રહીશ. તે ફરીથી જંગલો અને પર્વતો તરફ ચાલ્યો ગયો. કાંક શાંત ગુફાઓમાં બેસીને તે તપસ્યા કરવા લાગ્યો. યુગોની સાથે બદલાતા સંસારમાં અશ્વત્થામા કલયુગનો પ્રગટ થયા પછી સંસાર ઘણો બદલાઈ ગયો. યોદ્ધાઓની જગ્યાએ શાસકો અને રાજકારણીઓ આવે, મહાસામ્રાજ્યો ઊભા થયા અને પતન પામ્યા. નવી ધર્મ પદ્ધતિઓ અને સંસ્કૃતિઓ વિકસવા લાગી, પરંતુ અશ્વત્થામા એકલો, શાંત અને અનંત યાત્રિક હજી પણ અહીં હતો. ક્યારેક વનવિહારી સાધુ બનીને તો ક્યારેક અજાણ્યા યાત્રી તરીકે તે પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં ફરતો રહ્યો. એકવાર અશ્વત્થામા ફરીથી હિમાલયની એક ગુફામાં આવ્યો અને ત્યાં તેને કેટલાક ઋષિઓ અને તપસ્વીઓ મળ્યા, જેણે તેને ઓળખી લીધો. અશ્વત્થામા, તું હજી અહીં છે? તું તો કલ્પોના અંત સુધી શાપિત રહેવાનો છે. ના, અશ્વત્થામાએ કહ્યું, હું ક્યારેક મોક્ષ પામવા ઈચ્છું છું. ઋષિએ જવાબ આપ્યો, તારે પૃથ્વીના ભવિષ્યને નિહાળવું પડશે. તું માત્ર શાપિત યોદ્ધા નથી, પણ કાળ જ્ઞાની પણ છે. ઋષિઓએ અશ્વત્થામાની તપસ્યા માટે માર્ગદર્શન આપ્યું. તે તપમાં લીન થયો અને એને ભવિષ્યની ઝાંખી મળી. તેને દેખાયું કલયુગ વધુ ઉગ્ર બનશે, અધર્મ વધશે, સત્ય અને ન્યાયના માર્ગે ખંડિત થશે, માનવ જાતિ બ્રહ્મમાં ફરતી રહેશે. પરંતુ અંતે કલ્કી અવતાર આવશે તો કલ્પના અંતે મારી યાત્રા પૂરી થશે, પણ ત્યાં સુધી હું હજી ભટકતો રહીશ. અશ્વત્થામાએ હિમાલયથી નીકળીને ફરી સંસારની યાત્રા શરૂ કરી. કોઈક વાર શિવ મંદિરે તેને દર્શન કરનારા સંતોએ જોયું. ક્યારેક કોઈ હળવી છાયાની જેમ તે ગૃહસ્થના દરવાજા પાસે દેખાયો. ક્યારેક વૃંદાવન કે કેદારનાથની યાત્રા કરતી ભક્તિ મંડળીઓએ તેને ઉપસ્થિતિ અનુભવી, પણ તે હંમેશા અજાણ્યો અને ગુપ્ત જ રહ્યો છે. અશ્વત્થામાની યાત્રા હજુ ચાલુ છે. એક દિવસ જ્યારે સંસાર કલ્પના અંત તરફ જશે, ત્યારે કલ્કી અવતાર આવશે, ત્યારે કદાચ તેનું શાપ સમાપ્ત થશે, પણ ત્યાં સુધી અશ્વત્થામાના અનંત યુગો સુધી પૃથ્વી ઉપર ભટકતું રહેવું પડશે. અશ્વત્થામા યુગો સુધી પૃથ્વી ઉપર ભટક્યા પછી અંતે કલ્કી અવતારના પ્રાગટ્ય સાથે તેના શાપનો અંત આવ્યો. તેણે શિવને પ્રાર્થના કરી, પાપો માટે પ્રાયશ્ચિત કર્યું અને તપસ્યા દ્વારા શાંતિ મેળવવા પ્રયાસ કર્યો. ભગવાન શિવની કૃપાથી તેનું શરીર દિવ્ય તેજમાં વિલીન થયું અને અંતે મોક્ષ પામ્યો. તે ઇતિહાસની ભૂલકડીમાં વિલય પામી ગયો, પણ શું ખરેખર તે ભૂતકાળ બની ગયો? કદાચ કોઈ અજાણ્યો યાત્રી આજે પણ પૃથ્વી ઉપર ભટકતો હશે, એકલા, શાંત, રહસ્યમય. કદાચ એ અશ્વત્થામા જશે. શું આ શાપ સમાપ્ત થયો છે કે આ એક નવા પ્રારંભની શરૂઆત હતી?